અને હવે કચ્છની વાત કરીએ। કચ્છમાં નોંધપાત્ર વરસાદથી નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે। ખાવડાના જાવ કુનરિયાની નદીમાં નવા નીરની આવક થઈ છે। એ દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં નદીના ધસમસતા પાણીના પ્રવાહ કેમેરામાં કેદ થયા। નદીના પાણીમાં મગર પણ દેખાયો છે। આપ જુઓ કેવી રીતે ભરપૂર પાણીની આવક આ નદીમાં થઈ છે અને ધસમસતા પ્રવાહની વચ્ચે મગરે પણ દેખા દીધી છે। ભાખડાની આ નદી જે નવા નીરની આવક થતા કઈ રીતે બે કાંઠે વહી રહી છે અને લોકોમાં ખુશીનો માહોલ। આ તરફ કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે સોળે કળાએ ખીલી ઉઠી છે કુદરતી સૌંદર્ય। નાયગ્રા ધોધ તરીકે ઓળખાતો પાલરધુના ધોધ કઈ રીતે સક્રિય થયો છે આ દ્રશ્યોમાં જુઓ। ઉપરવાસમાં ભારે વરસાદ અને તેના કારણે ધોધમાં ભારે પ્રવાહ પાણીનો વહી રહ્યો છે। ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિર પાસે આવેલો છે આ ધોધ, જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટી પડ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી હતી અને તે રીતે વરસાદી માહોલ પણ જામેલો છે, જેના કારણે નદી નાળા જલાશયો છલોછલ છલકી રહ્યા છે। અત્યારે હાલ કેવો માહોલ છે કચ્છમાં, રાજેન્દ્ર? જી વાત કરવામાં આવે તો કચ્છમાં વરસાદના પગલે ચોમેર પાણી આવ્યા છે અને જોશભેર પાણી વહી નીકળતા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક ક્યાંક તળાવો ચેકડેમ કે નદીમાં જોશભેર નવા પાણી આવ્યા છે। ખાવડાના જામકુંડેરાની નદીમાં પણ જોશભેર પાણી વહી રહ્યાનો વિડીયો પણ સામે આવ્યો છે। તો જે નવા પાણી આવ્યા છે, જે દેસલપર વાડા પાસે ત્યાં આગળ પણ મગર ટહેલતા જોવા મળી શકાય છે। તો બીજી વાત કરવામાં આવે તો કચ્છનું જે નાયરા ધોધ તરીકે જે ઓળખાય છે એ પાલરધુના ધોધ પણ સોળે કળાએ ખીલ્યું। ત્યાં સૌંદર્ય માણી શકાય એવું છે કે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધોધમાં ભારે પાણી વહી નીકળ્યા છે। ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મહાદેવના મંદિરની પાસે જ આવેલો આ ધોધ અને આ ધોધના ઉપરવાસના વિસ્તારમાં જે મંગવાણા દેસપર વિસ્તારમાં જે કાલે ભારે વરસાદ થયો હતો, જેના પગલે અહીં ધોધમાં પણ જોશભેર પાણી વહી નીકળ્યા છે અને કુદરતી સૌંદર્ય માણી શકાય છે। જી બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે।